હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય સાયન્સ મેન્ટર. આપણે ચાલુ કર્યું હતું રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો. યાની કે જો તમારે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીનો યુઝ કરવો છે તો કયા કયા ઉપકરણો ધ્યાનમાં રાખવા પડશે એના વિશે આપણે ચર્ચા કરતા હતા. એમાંનો સૌથી પહેલો જે ઉપકરણ છે એ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. ખ્યાલ આવ્યો કે ભાઈ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો શું કરતા હતા તો કે ભાઈ ડીએનએ ને કટ કરતા હતા. હવે એમના પણ બે પ્રકાર હોય છે, બરોબર, કે ભાઈ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ અને રિસ્ટ્રિક્શન એક્ઝોન્યુક્લિયસ. એન્ડોન્યુક્લિયસ ડીએનએ ને વચ્ચેથી કટ કરતા હતા, એક્ઝોન્યુક્લિયસ ડીએનએ ને સાઈડમાંથી કટ કરતા હતા, બરોબર. એટલે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી આપણે ડીએનએ ને કટ કરી શકતા હતા. બીજો જે ઉપકરણ છે એ છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ટેકનિક. એમનો યુઝ ક્યાં થશે તો કે ભાઈ જ્યારે આપણે ડીએનએ ને કટ કરશું ત્યારે આપણી પાસે ઘણા બધા ડીએનએ ના ટુકડા હશે, પરંતુ એમાંથી મારે કોઈ પણ એક અથવા તો બે ડીએનએ ના ટુકડા જોતા છે તો હું એને કઈ રીતે અલગ કરીશ તો કે ભાઈ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ટેકનિકની મદદથી હું મારા જે જનીન છે, બરોબર, યાની કે મારે જે જોઈતું જનીન છે એને હું અલગ કરી શકીશ. ત્યારબાદ ત્રીજો જે ઉપકરણ છે એ છે ડીએનએ લાઇગેઝ ઉત્સેચક. જે શું કરશે તો કે ભાઈ મેં જે અલગ કરેલું છે ને ડીએનએ, એને વાહક ડીએનએ સાથે જોડવામાં મદદ કરશે. ખ્યાલ આવ્યો? એટલે એક ડીએનએ ને બીજા ડીએનએ સાથે જોડવા માટે ડીએનએ લાઇગેઝ ઉત્સેચક જવાબદાર છે. ખ્યાલ આવ્યો? અને ત્યારબાદ જે ચોથું ઉપકરણ છે, બરોબર, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ છે ક્લોનિંગ વાહકો. યાની કે આપણે આ જે ડીએનએ લીધું છે પ્લાઝમિડ ડીએનએ, એને આપણે શું કહીશું તો કે ભાઈ વાહક ડીએનએ કહીશું, બરોબર. શા માટે ને વાહક ડીએનએ કહીશું? કારણ કે આપણું જે ઈચ્છિત ડીએનએ છે ને એ તો આપણે આના ઉપર ફિટ કરી દીધું, અને ત્યારબાદ આપણે શું કરશું તો કે ત્યારબાદ આપણે એમને બેક્ટેરિયાની અંદર આપણે ટ્રાન્સફર કરાવી દઈશું, બરોબર. તો એ વાહક ડીએનએ શા માટે કહેવાય છે? કારણ કે એ આપણા ઈચ્છિત ડીએનએ ને વહન કરાવે છે શાની અંદર તો કે ભાઈ બેક્ટેરિયાની અંદર. એટલા માટે એમને આપણે શું કહીશું તો કે ભાઈ વાહક ડીએનએ કહીશું. તો એ વાહક ડીએનએ યાની કે એ જે પ્લાઝમિડ છે એ પ્લાઝમિડની કઈ કઈ કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ, બરોબર, કયા કયા ગુણધર્મો હોવા જોઈએ, કઈ રીતે આપણે એને ચૂઝ કરશું, બરોબર, એ બધી વસ્તુ હવે આપણે ડિટેલમાં ભણવાના છીએ. ખ્યાલ આવ્યો? તો ચાલો બાળકો, આજનો વિડીયો આપણે શરૂ કરીએ. તો આજના વિડીયોની અંદર આપણે એક નવો ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જે છે ક્લોનિંગ વાહકો. બરોબર, તો તમને એવો ક્વેશ્ચન થશે કે સર આ ક્લોનિંગ વાહકો એટલે શું? તો કે જુઓ, તમને સમજાવું છું. માની લો કે મેં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી મેં એક ડીએનએ નો ટુકડો અલગ કર્યો છે, અને એ ડીએનએ નો ટુકડો કંઈક આવી રીતે હશે, બરોબર. અને એ જે ડીએનએ નો ટુકડો છે એ ઇન્સ્યુલિન બનાવવા માટે જવાબદાર છે, એટલે કે ઇન્સ્યુલિનનું જનીન છે, બરોબર. હવે મારે એને શું કરવું પડશે તો કે ભાઈ અમુક બેક્ટેરિયાની અંદર નાખવો પડશે. તો એ બેક્ટેરિયાની અંદર એમનેમ તો જશે નહીં. ખ્યાલ આવ્યો? એટલે એમનેમ નહીં જાય તો મારે શાની મદદ લેવી પડશે તો કે ભાઈ વાહકોની મદદ લેવી પડશે. અને એ વાહકોને આપણે શું કહીશું તો કે ભાઈ ક્લોનિંગ વાહકો કહીશું. ખ્યાલ આવ્યો? તો એ ક્લોનિંગ વાહકોના આપણને અમુક એક્ઝામ્પલ આપેલા છે. એમાંનું પહેલું એક્ઝામ્પલ છે પ્લાઝમિડ ડીએનએ. પ્લાઝમિડ ડીએનએ એટલે શું તો કે ભાઈ બેક્ટેરિયામાં આવી રીતે પ્લાઝમિડ ડીએનએ હશે, એમને આપણે બહાર કાઢશું આવી રીતે, બરોબર. એટલે કે ભાઈ આપણે આવી રીતે પ્લાઝમિડ ડીએનએ ને બહાર કાઢી લીધું. ત્યારબાદ આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી આપણે વચ્ચેથી કટ મારશું, એટલે આવી રીતે ખુલી જશે. ખુલી જાય ત્યારબાદ આપણે ડીએનએ લાઇગેઝની મદદથી આવી રીતે આપણે આપણું જે ઈચ્છિત જનીન છે, બરોબર, એને આપણે આ વાહક ડીએનએ સાથે યાની કે આ પ્લાઝમિડ સાથે આપણે જોડી દઈશું, અને ત્યારબાદ આપણે બેક્ટેરિયાની અંદર વહન કરાવશું. તો જેના લીધે શું થશે તો કે ભાઈ આ બેક્ટેરિયાની અંદર આ જે પ્લાઝમિડ ડીએનએ ની સાથે આપણું ઈચ્છિત જનીન પણ જતું રહ્યું, એટલે કે ભાઈ ઇન્સ્યુલિનનું જનીન પણ જતું રહ્યું. તો આ પ્લાઝમિડનું એક્ઝામ્પલ હતું. બીજું એક્ઝામ્પલ આપ્યું છે બેક્ટેરિયોફેજ દ્વારા પણ હું શું કરી શકું છું તો કે ભાઈ મારું આ જે ઈચ્છિત જનીન છે ને એ હું આ બેક્ટેરિયાની અંદર ટ્રાન્સફર કરાવી શકું છું. કઈ રીતે? તો કે હું લઈશ બેક્ટેરિયોફેજ. હવે બેક્ટેરિયોફેજ એટલે શું તો કે ભાઈ એવા વાયરસ કે જે બેક્ટેરિયાને ચેપ લગાડતા હોય, બરોબર. તો આ વાયરસની અંદર આપણને શું જોવા મળતું હશે કે એક જનીન જોવા મળતું હશે. એ જનીનને આપણે બહાર કાઢી લઈશું, અને એની જગ્યાએ હું શું નાખી દઈશ તો કે ભાઈ આ જે ઇન્સ્યુલિન વાળું જે જનીન છે ને એ એમની અંદર આવી રીતે ટ્રાન્સફર કરાવી દઈશ. હવે હું શું કરીશ તો કે આવા વાયરસ દ્વારા આ બેક્ટેરિયાની ઉપર ચેપ લગાવડાવીશ, બરોબર. એટલે આ વાયરસ આની ઉપર આવી જશે, બરોબર, આવી રીતે એના ઉપર આવી જશે, અને શું કરશે તો કે આ બેક્ટેરિયાની અંદર ચેપ લગાડશે. પરંતુ મેં તો શું કર્યું છે તો કે ભાઈ આની અંદર જે રોગવાળું જનીન હતું ને એમને કાઢી નાખ્યું હતું, અને એની અંદર મેં ઇન્સ્યુલિન વાળું જનીન ફિટ કરી દીધું હતું. તો આ જે વાયરસ છે, બરોબર, એ કયું જનીન આની અંદર ટ્રાન્સફર કરશે તો કે ભાઈ ઓબ્વિયસલી ઇન્સ્યુલિન બનાવવા વાળું જનીન ટ્રાન્સફર કરશે, એટલે ઇન્સ્યુલિન બનાવવા વાળું જનીન આની અંદર આવી જશે. ખ્યાલ આવ્યો? અને
આવી રીતે બેક્ટેરિયાની અંદર આવી રીતે બેક્ટેરિયોફેજ નામના વાયરસની મદદથી હું શું કરી શકું છું તો કે ભાઈ ઇન્સ્યુલિનનું જનીન ઇન્જેક્ટ કરાવી શકું છું અથવા તો ટ્રાન્સફર કરાવી શકું છું, બરોબર. તો આવી રીતે બે ક્લોનિંગ વાહકોના એક્ઝામ્પલ આપણે જોયા. તો તમને એવો ક્વેશ્ચન થતો હશે કે સર શા માટે આપણે બેક્ટેરિયોફેજ અને પ્લાઝમિડને જ આપણે ક્લોનિંગ વાહકો તરીકે યુઝ કરશું? કારણ કે જુઓ એના માટે પણ ઘણા બધા રીઝન છે, બરોબર. જો તમને સમજાવું, માની લો કે આવી રીતે એક બેક્ટેરિયો છે અને આ બેક્ટેરિયાની અંદર મારે શું કરવું છે તો કે ભાઈ એની અંદર મારે ઇન્સ્યુલિનનું જનીન ટ્રાન્સફર કરાવવું છે, તો હું શું કરીશ, બેક્ટેરિયોફેજ નામનો વાયરસ લઈશ. હવે આ જે બેક્ટેરિયોફેજ નામનો વાયરસ છે એ શાના માટે જવાબદાર છે તો કે ભાઈ બેક્ટેરિયાની અંદર ચેપ લગાડવા માટે જવાબદાર છે. પરંતુ અહીંયા હું શું કરીશ તો કે ભાઈ અહીંયા જે ચેપ વાળું જનીન હતું એ બેક્ટેરિયોફેજ માંથી કાઢી લઈશ અને એમની જગ્યાએ હું ઇન્સ્યુલિન વાળું જનીન આવી રીતે ટ્રાન્સફર કરાવીશ. તો હવે આ જે વાયરસ છે એ બેક્ટેરિયાની અંદર શાનો ચેપ લગાડશે તો કે ભાઈ ઇન્સ્યુલિનના જનીનનો ચેપ લગાડશે. ખ્યાલ આવ્યો? એટલે બેક્ટેરિયાની અંદર ઇન્સ્યુલિનનું જનીન આવી ગયું. પરંતુ અહીંયા ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે બેક્ટેરિયોફેજનું જે ડીએનએ હોય ને, બેક્ટેરિયોફેજનું જે ડીએનએ હોય ને એમને રેપ્લિકેશન કરવા માટે કોઈની આવશ્યકતા હોતી નથી. યાની કે ડીએનએ માંથી ડીએનએ બનાવવા માટે કોઈની જરૂર પડતી નથી. એ પોતાની જાતે એક ડીએનએ માંથી બે ડીએનએ બનાવી શકે છે અને બે માંથી ચાર ડીએનએ બનાવી શકે છે. એ પોતાની જાતે સ્વયંજનન કરી શકે છે. ખ્યાલ આવ્યો? એટલા માટે એ બેક્ટેરિયાની અંદર પોતાના જે આ ઇન્સ્યુલિન વાળા જે જનીન હતા, બરોબર, એને ઘણી બધી સંખ્યામાં આવી રીતે મલ્ટીપ્લાય કરી દેશે અથવા તો ગુણી નાખશે. ખ્યાલ આવ્યો? એટલા માટે બેક્ટેરિયોફેજને આવી રીતે ક્લોનિંગ વાહક તરીકે યુઝ કરવામાં આવે છે. સેમ એઝ કન્ડિશન આપણે પ્લાઝમિડનો યુઝ કરીશું તો એમાં પણ આપણને એ જ જોવા મળશે કે આપણે શું કરશું, આ બેક્ટેરિયા લઈશું. હવે બેક્ટેરિયાની અંદર ઓલરેડી પ્લાઝમિડ પ્રેઝન્ટ હશે, એને આપણે શું કરશું, બહાર કાઢી નાખશું, બરોબર. તો બહાર કાઢશું એટલે પ્લાઝમિડ આવી રીતે કંઈક બહાર આવી જશે. હવે એ પ્લાઝમિડ ડીએનએ ને આપણે શું કરશું, વચ્ચેથી રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી વચ્ચેથી કટ મરાઈ દઈશું એટલે ખુલ્લું થઈ જશે અને ત્યાં આપણે ફિટ કરાવી દઈશું આપણું ઇન્સ્યુલિન વાળું જનીન, બરોબર. અને ફરીથી આ પ્લાઝમિડને યાની કે હવે તો એ રીકોમ્બિનન્ટ ડીએનએ થઈ ગયું ને, એમની અંદર જો વાહક ડીએનએ પણ છે એટલે કે ભાઈ બેક્ટેરિયાનું પ્લાઝમિડ ડીએનએ પણ છે અને સાથે સાથે આપણું ઈચ્છિત ડીએનએ પણ છે, બરોબર. હવે આ રીકોમ્બિનન્ટ ડીએનએ અણુને આપણે બેક્ટેરિયાની અંદર ટ્રાન્સફર કરાવશું તો બેક્ટેરિયાની અંદર આપણને હવે આ જે પ્લાઝમિડ છે ને એ કંઈક આવું જોવા મળશે. ખ્યાલ આવ્યો? તદ્દન નવું પ્લાઝમિડ જોવા મળશે. હવે ઘણા બધા બેક્ટેરિયાની અંદર આ પ્લાઝમિડની સંખ્યા નક્કી હોય છે, બરોબર. માનો કે આ એ નામનો બેક્ટેરિયા છે તો એમની અંદર પ્લાઝમિડની સંખ્યા 10 હોય, બરોબર. કોઈ પણ પ્લાઝમિડ હોય એ 10 ની સંખ્યામાં એ રાખે છે. અને આ બી નામનો બેક્ટેરિયા છે એ પોતે શું કરે છે તો કે ભાઈ કોઈ પણ પ્લાઝમિડ હોય, બરોબર, એને 2 ની સંખ્યામાં જ રાખશે. તો માનો કે આ રીકોમ્બિનન્ટ વાળું જે પ્લાઝમિડ છે હું આની અંદર ટ્રાન્સફર કરાવું અને આની અંદર ટ્રાન્સફર કરાવું તો બંને બેક્ટેરિયાની અંદર શું થશે ખબર છે તો કે બંને બેક્ટેરિયાની અંદર એ જે પ્લાઝમિડ ડીએનએ ની જે સંખ્યા છે ને એ અલગ અલગ તમને જોવા મળશે. આની અંદર શું થશે તો કે આની અંદર ટોટલ તમને આવા 10 પ્લાઝમિડ બનતા જોવા મળશે અને આની અંદર તમને ટોટલ 2 પ્લાઝમિડ બનતા જોવા મળશે, બરોબર. તો બંનેની અંદર સંખ્યા આપણને અલગ અલગ જોવા મળશે. તો એ કોના ઉપર ડિપેન્ડ હોય છે તો કે ભાઈ એ બેક્ટેરિયા ઉપર ડિપેન્ડ હોય છે કે એમની અંદર પ્લાઝમિડની સંખ્યા એ કેટલી વધારશે. ખ્યાલ આવ્યો? એટલે અલગ અલગ પ્રકારના આપણને બેક્ટેરિયા જોવા મળશે, એમની અંદર અલગ અલગ પ્રકારના પ્લાઝમિડની સંખ્યા પણ અલગ અલગ હશે. ખ્યાલ આવ્યો? તમે અહીંયા જોયું કે આ બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડની સંખ્યા વધારે છે, બરોબર. એક જ પ્લાઝમિડની સંખ્યા એ પોતે 10 બનાવી શકે છે અને આ બેક્ટેરિયા છે એ એક જ પ્લાઝમિડની સંખ્યા 2 બનાવી શકે છે. ખ્યાલ આવ્યો? તો આપણે શું કરશું તો કે ભાઈ આ બેક્ટેરિયાને ચૂઝ કરશું. શા માટે? કારણ કે એ એક જ પ્લાઝમિડ ડીએનએ ને વારંવાર એ પોતે રેપ્લિકેટ કરી શકે છે અથવા તો સ્વયંજનન કરી શકે છે. ખ્યાલ આવ્યો? જેનાથી આપણને વધારે ફાયદો થશે, બરોબર. આ બેક્ટેરિયાનો આપણે ચૂઝ નહીં કરીએ કારણ કે આમાંથી આપણને વધારે ફાયદો થશે નહીં, કારણ કે એ એક જ પ્લાઝમિડ ડીએનએ ને વધારે વખત સ્વયંજનન નથી કરી શકતો, જ્યારે આ જે બેક્ટેરિયો છે એ એક જ ડીએનએ ને વારંવાર સ્વયંજનન કરી શકે છે. ખ્યાલ આવ્યો? એટલા માટે બેક્ટેરિયોફેજ અને પ્લાઝમિડ ડીએનએ ને આપણે શું કરશું તો કે ભાઈ ક્લોનિંગ વાહકો તરીકે આપણે યુઝ કરીશું. ખ્યાલ આવ્યો? ત્યારબાદ હવે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ ક્લોનિંગ વાહકો. તો ક્લોનિંગ વાહકો વિશે આપણને જણાવતા એવું કીધું છે કે તમે જાણો છો કે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ એ બેક્ટેરિયલ કોષમાં રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર સ્વતંત્ર રીતે પોતે સ્વયંજનન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે આપણને એવું સમજાયું છે કે માની લો કે આ બેક્ટેરિયો છે અને આ બેક્ટેરિયાની અંદર હું એક પ્લાઝમિડ કાઢી લઈશ અને પ્લાઝમિડની સાથે હું મારું ઇન્સ્યુલિનનું જનીન ટ્રાન્સફર કરાવીશ,
બરોબર, તો આ એક નવનિર્મિત પ્લાઝમિડ થઈ ગયું. હવે આ નવનિર્મિત પ્લાઝમિડ છે ને એ હું આ બેક્ટેરિયાની અંદર ટ્રાન્સફર કરાવીશ ને તો બેક્ટેરિયા શું કરશે ખબર છે? તો કે એમની સંખ્યા આવી રીતે વધારી દેશે. હવે શા માટે વધારી દેશે? તો કે એ બેક્ટેરિયા ઉપર ડિપેન્ડ હોય છે. એના વિશે આપણે સમજીએ. બરોબર, તો આવી રીતે શું થાય છે? તો કે ભાઈ પ્લાઝમિડ ડીએનએ ની સંખ્યા વધી ગઈ. હવે જો સમજીએ આપણે કે શા માટે બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ ડીએનએ ની સંખ્યા વધી જાય છે. તો કે માની લો કે અહીંયા મેં એક બેક્ટેરિયો લીધો છે. બેક્ટેરિયાની અંદર મને 4 પ્રકારના પ્લાઝમિડ જોવા મળે છે. એક તો આ જાંબલી પ્રકારનું પ્લાઝમિડ જોવા મળે છે. હવે આ જે જાંબલી પ્રકારનું જે પ્લાઝમિડ છે એમની સંખ્યા મને આવી રીતે 5 જોવા મળે છે. બરોબર, એવી જ રીતે મને પૂર્ણ રેડ કલરનું એક પ્લાઝમિડ જોવા મળે છે. એમની સંખ્યા પણ મને 5 જોવા મળશે. બરોબર, એવી જ રીતે મને એક બ્લેક કલરનું પ્લાઝમિડ જોવા મળે છે. એમની સંખ્યા પણ આવી રીતે 5 છે. તો એનો મિનિંગ શું થયો? તો કે ભાઈ આ જે બેક્ટેરિયો છે ને એમની અંદર જેટલા પણ પ્લાઝમિડ હશે ને એમની 5-5 નકલ હશે. બરોબર, એમની 5-5 કોપી હશે. તો વિચારો ને કે હું અહીંયાથી એક નવનિર્મિત પ્લાઝમિડ આની અંદર ટ્રાન્સફર કરીશ તો એમની સંખ્યા કેટલી હશે? તો કે ભાઈ એમની સંખ્યા તો એક જ હશે. બરોબર, એટલા માટે આ બેક્ટેરિયો શું કરશે ખબર છે? તો કે ભાઈ પોતાની જે બીજી જે 4 કોપી છે, બરોબર, આ નવનિર્મિત પ્લાઝમિડની બીજી જે 4 કોપી છે એ પોતે સ્વયંજનન કરાવીને બનાવડાવી લેશે. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે શું થાય છે? તો કે ભાઈ બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ ડીએનએ ની કોપી બને છે. ખ્યાલ આવ્યો? હવે આ તો થઈ ગયું પ્લાઝમિડનું એક્ઝામ્પલ. એવી જ રીતે આપણને બેક્ટેરિયોફેજનું આપ્યું છે. બરોબર, કે ભાઈ બેક્ટેરિયોફેજ એટલે શું? તો કે ભાઈ એવો વાયરસ કે જે બેક્ટેરિયાને ચેપ લગાડતો હોય. તો એ શાનો અત્યારે ચેપ લગાડશે? આપણે આગળ જોયું એમ તો કે ભાઈ એ તો ઇન્સ્યુલિનના જનીનનો ચેપ લગાડશે. બરોબર, એ આખી કહાની આપણે જોઈ ગયા છીએ. તો અહીંયા આપણને એવું કીધું છે કે એ જે બેક્ટેરિયોફેજમાંથી આવેલું જે ડીએનએ છે ને એ પોતાની જાતે સ્વયંજનન કરવાની કેપેસિટી ધરાવે છે. બરોબર, એટલે કે બેક્ટેરિયામાં જશે, બેક્ટેરિયામાં જઈને પોતાની જાતે આવી રીતે શું કરશે? તો કે ભાઈ ઇન્સ્યુલિનના જનીનને આવી રીતે ઘણી બધી વખત ગુણી નાખશે અથવા તો ઘણા બધા બનાવી નાખશે. મટીરિયલ તો બેક્ટેરિયાનું જ યુઝ કરશે પરંતુ બેક્ટેરિયાના કંટ્રોલમાં નહીં રહે એવું કીધું છે. બરોબર, રંગસૂત્રીય ડીએનએ ના નિયંત્રણ વગર કરશે. એટલે કે ભાઈ બેક્ટેરિયાના કંટ્રોલમાં નહીં રહે પરંતુ બધી વસ્તુ તો બેક્ટેરિયાની જ યુઝ કરશે. ખ્યાલ આવ્યો? અને બેક્ટેરિયાની વસ્તુ જ યુઝ કરીને આવી રીતે જનીન બનાવશે. બરોબર, તો એ વસ્તુ આપણને આની અંદર કીધી હતી. ત્યારબાદ આપણને એવું કીધું છે કે બેક્ટેરિયોફેજની પ્રત્યેક કોષમાં ઘણી વધારે સંખ્યા હોવાથી બેક્ટેરિયલ કોષોમાં તેમના જનીન સંકુલની ઘણી બધી નકલો જોવા મળે છે. હવે જો પ્લાઝમિડમાં તો નક્કી હોય છે ક્રમ કે ભાઈ યા તો 5 પ્લાઝમિડનો ક્રમ હોય છે, યા તો 10 પ્લાઝમિડની કોપી તમને જોવા મળશે, યા તો 100 ની જોવા મળશે, યા તો 150 ની જોવા મળશે. પરંતુ બેક્ટેરિયોફેજમાંથી આવેલું જે જનીન હશે ને એ જનીનની કોઈ પણ લિમિટેશન હોતી નથી. બરોબર, એ પોતે સ્વયંજનન કરાવ્યા જ રાખશે, કરાવ્યા જ રાખશે, કરાવ્યા જ રાખશે. બરોબર, અને એ જનીનની સંખ્યા વધારા જ જશે, વધારા જ જશે. ખ્યાલ આવ્યો? એટલે પ્લાઝમિડ કરતા બેક્ટેરિયોફેજમાંથી આવેલું જે જનીન છે ને યા તો જે ડીએનએ છે ને એમની જે નકલ છે ને એ વધારે હશે. એ આપણને અહીંયા કીધું છે. ત્યારબાદ આપણને એવું કીધું છે કે કેટલાક પ્લાઝમિડની એક અથવા તો 2 નકલો પ્રતિ કોષ હોય છે જ્યારે બીજાની 15 થી 100 નકલો પ્રતિ કોષ હોય છે. તેની સંખ્યા આનાથી પણ વધારે હોઈ શકે છે. માની લો કે હું એક બેક્ટેરિયાની જાત લઈ લઉં. બરોબર, આવી રીતે બંને એક જ બેક્ટેરિયાની જાત છે. બરોબર, એટલે આ બેક્ટેરિયો એ અને આ બેક્ટેરિયો બી. માની લો ને કે આ બંને ઈ કોલાય જ છે. બરોબર, આવી રીતે ઈ કોલાય જ છે. પરંતુ શું થશે? તો કે ઈ કોલાયની એ જાતમાં શું થશે? તો કે ભાઈ જે પ્લાઝમિડની સંખ્યા હોય ને એ ખાલી 2 જ હોય અને ઈ કોલાયની બી જાતમાં આવી રીતે 15 જેટલી પ્લાઝમિડની સંખ્યા હોય. બરોબર, તો વિચારો કે આની અંદર રીકોમ્બિનન્ટ વાળું ડીએનએ ટ્રાન્સફર કરવું આવી રીતે આની અંદર તો એ જે રીકોમ્બિનન્ટ વાળું ડીએનએ એ કેટલી વખત કોપી થશે? તો કે સર 2 વખત આવી રીતે કોપી થશે. કારણ કે એની અંદર પ્લાઝમિડની સંખ્યા 2 જ છે. બરોબર, એટલે એમની અંદર જે નવા નિર્મિત થયેલા જે પ્લાઝમિડ હશે એ પણ કેટલા હશે? તો કે 2 જ હશે કારણ કે એની કેપેસિટી જ 2 ની છે. હવે જો નવનિર્મિત પ્લાઝમિડ એ હું આ ઇશેરિશિયા કોલાયની બી જાતમાં હું ટ્રાન્સફર કરાવીશ તો શું થશે? તો કે નવનિર્મિત મારું જે ડીએનએ છે અથવા તો જે ડીએનએ પ્લાઝમિડ છે, બરોબર, એ શું કરશે? તો કે ભાઈ એ એમની બીજી 14 કોપીઓ બનાવશે. શા માટે? કારણ કે આ જાતની અંદર જેટલા પણ પ્લાઝમિડ ડીએનએ છે, બરોબર, એમની 15-15 કોપીઓ છે. એટલા માટે આજે મેં મારું નવનિર્મિત બનાવેલું જે પ્લાઝમિડ છે, બરોબર, એ આની અંદર ટ્રાન્સફર કર્યું તે અત્યારે તો એક જ છે પરંતુ બાકીની જે 14 કોપી છે એ પોતાની જાતે બનાવી લેશે અને શું કરશે? તો કે ભાઈ 15 પ્લાઝમિડ ડીએનએ, બરોબર, એ બનાવી નાખશે. શા માટે?
કારણ કે એ બેક્ટેરિયાની કેપેસિટી છે, બરોબર, કે એ પોતાના જેટલા પણ પ્લાઝમિડ હશે, બરોબર, જેટલા પણ જાતના પ્લાઝમિડ હશે, બરોબર, કે માની લો કે આ એક જાતનું પ્લાઝમિડ છે, પછી આ બીજી જાતનું પ્લાઝમિડ છે, પછી આ ત્રીજી જાતનું પ્લાઝમિડ છે, બરોબર. આવા આવા 4 પ્રકારના જો પ્લાઝમિડ જોવા મળતા હોય ને, તો ચારેય પ્રકારના પ્લાઝમિડની સંખ્યા 15 હોય, બરોબર. આ એની કેપેસિટી છે, ખ્યાલ આવ્યો? અને આ બેક્ટેરિયાની અંદર જો આવા 4 પ્રકારના પ્લાઝમિડ જોવા મળતા હોય, તો એ ચારેય પ્રકારના પ્લાઝમિડની સંખ્યા કેટલી હોય? તો કે ભાઈ બે બે હોય, બરોબર. તો એટલા માટે હું શું કરીશ? તો કે ભાઈ આ બેક્ટેરિયાનો યુઝ કરીશ. રીઝન, કારણ કે એમની અંદર સ્વયંજનન કરવાની કેપેસિટી વધારે છે. ખ્યાલ આવ્યો? એ પોતે શું કરશે? તો કે ભાઈ પ્લાઝમિડ ડીએનએ ને વધારે વખત ગુણીને, બરોબર, વધારે વખત ગુણીને એ આપણું જે વિદેશી ડીએનએ છે ને એમની સંખ્યા વધારી નાખશે. યાની કે આપણું જે ઇન્સ્યુલિન વાળું જે ડીએનએ આની અંદર ગયું છે ને એમની સંખ્યા આ બેક્ટેરિયાની અંદર વધી જશે. ખ્યાલ આવ્યો? એટલા માટે હું આવા બેક્ટેરિયાને ચૂઝ કરીશ. તો એ વસ્તુ આપણને આની અંદર સમજાવેલી હતી. ત્યારબાદ અહીંયા આપણને એવું કહે છે કે જો આપણે વિદેશી ડીએનએ ના ટુકડાને, બરોબર, વિદેશી ડીએનએ ના ટુકડાને બેક્ટેરિયોફેજ અથવા તો પ્લાઝમિડ ડીએનએ સાથે જોડીએ તો તેની સંખ્યા પણ, એટલે તેની સંખ્યા એટલે શું? તો કે ભાઈ વિદેશી ડીએનએ ના ટુકડાની સંખ્યા પણ બેક્ટેરિયોફેજ અથવા તો પ્લાઝમિડની નકલોની સંખ્યાને સમકક્ષ ગુણન કરાવી શકીએ છીએ. બહુ મસ્ત લાઈન આપી છે, જુઓ હું તમને સમજાવું. આવી રીતે શું છે? તો કે ભાઈ આવી રીતે એક મેં પ્લાઝમિડ ડીએનએ લઈ લીધું અને એ પ્લાઝમિડ ડીએનએ ની ઉપર હું શું કરીશ? તો કે કટ મારીને એને ખુલ્લું કરી નાખીશ અને ખુલ્લું કરીને એમની ઉપર હું શું લગાડીશ? તો કે ભાઈ મારું ઇન્સ્યુલિનનું જનીન ફિટ કરીશ. તો એ જે ઇન્સ્યુલિનનું જનીન છે ને એને હું શું કહીશ? તો કે ભાઈ વિદેશી ડીએનએ કહીશ. એને હું શું કહીશ? તો કે ભાઈ વિદેશી ડીએનએ કહીશ, બરોબર. હવે આ જે વિદેશી ડીએનએ છે, યાની કે ઇન્સ્યુલિન વાળું જે ડીએનએ છે, મારે એમની સંખ્યા વધારવી છે. તો હું કઈ રીતે વધારીશ? તો કે આ જે પ્લાઝમિડ છે ને, રીકોમ્બિનેન્ટ ડીએનએ અણુ છે ને, એ હું આ બેક્ટેરિયાની અંદર ટ્રાન્સફર કરાવીશ. તો આ બેક્ટેરિયાની અંદર તમે જોઈ શકો છો કે પ્રત્યેક અલગ અલગ પ્રકારના જે પ્લાઝમિડ છે એમની સંખ્યા તમને 10 જોવા મળશે. આવી રીતે 1 2 3 4 5 6 7 8 9 and 10, બરોબર. તો આવી રીતે જુઓ, આ જે પ્લાઝમિડ છે એ પણ તમને 10 ની સંખ્યામાં જોવા મળે છે. આ પ્લાઝમિડ છે એ પણ તમને 10 ની સંખ્યામાં જોવા મળે છે. આ જે પ્લાઝમિડ છે એ પણ તમને 10 ની સંખ્યામાં જોવા મળે છે. અને આવી રીતે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા તૈયાર કરાવેલું આ જે પ્લાઝમિડ છે એ હું આની અંદર ટ્રાન્સફર કરાવીશ. તો આની સંખ્યા તો અત્યારે 1 છે, પરંતુ શું થશે? તો કે ભાઈ આ સ્વયંજનન પામશે અને સ્વયંજનન પામીને એમની સંખ્યા પણ શું કરશે? તો કે આવી રીતે 10 માં કન્વર્ટ કરી દેશે, બરોબર. આવી રીતે એ પોતે 10 ની અંદર કન્વર્ટ કરી દેશે. શા માટે? કારણ કે એ બેક્ટેરિયાની સ્ટ્રેટેજી છે અથવા તો એ બેક્ટેરિયાની શું છે? એક કેપેસિટી છે કે ભાઈ એ પોતે પોતાના જેટલા પણ પ્લાઝમિડ છે, બરોબર, જેટલા પણ પ્રકારના પ્લાઝમિડ છે એ બધા પ્રકારના પ્લાઝમિડની સંખ્યા એ પોતે કેટલી રાખશે? તો કે ભાઈ 10 રાખશે. ખ્યાલ આવ્યો? તો જુઓ, આપણે શું કર્યું? તો કે આ વિદેશી ડીએનએ ને આ પ્લાઝમિડ ડીએનએ સાથે આપણે જોડીને આ બેક્ટેરિયાની અંદર ટ્રાન્સફર કર્યું, બરોબર. તો આ જે બેક્ટેરિયાનું જે પ્લાઝમિડ હતું એ સ્વયંજનન પામતું હતું, તો એની સાથે સાથે આપણું વિદેશી ડીએનએ પણ આપણું સ્વયંજનન પામતું હતું ને. તો અત્યારે તમે જોઈ શકો છો કે આ બેક્ટેરિયાની અંદર જે ખાલી ને ખાલી વિદેશી ડીએનએ કેટલા છે? તો કે ભાઈ 10 છે. યાની કે આપણા જે ઇન્સ્યુલિનના જનીન છે ને એ કેટલા બની ગયા? અત્યારે 10 બની ગયા. આપણે નાખ્યા હતા કેટલા? તો કે ભાઈ એક જ નાખ્યું હતું, પરંતુ એક માંથી કેટલા બની ગયા? તો કે ભાઈ 10 બની ગયા. ખ્યાલ આવ્યો? તો એ લાઈન આપણને આ સમજાવતી હતી. ત્યારબાદ આપણને એવું કીધું છે કે વર્તમાન સમયમાં ઉપયોગ કરવામાં આવતા વાહકો એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી વિદેશી ડીએનએના સરળતાથી જોડાણમાં, એટલે કે ભાઈ વિદેશી ડીએનએ એ સરળતાથી આ પ્લાઝમિડ ડીએનએ સાથે જોડાઈ જશે તથા બિન પુનઃ સંયોજિત માંથી પુનઃ સંયોજિત ની પસંદગીમાં સહાયતા પ્રાપ્ત થાય છે. એટલે કે ભાઈ જુઓ, પ્લેટની અંદર તો ઘણા બધા બેક્ટેરિયા આવી રીતે હશે, બરોબર. એમાંથી અમુક બેક્ટેરિયાની અંદર જ તે રીકોમ્બિનેન્ટ ડીએનએ જે હશે, બરોબર, એ એની અંદર ગયું હશે. ખ્યાલ આવ્યો? અમુક બેક્ટેરિયાની અંદર જ તે રીકોમ્બિનેન્ટ ડીએનએ અણુ જે છે એ અંદર ગયો હશે. તો એને આપણે શું કહીશું? તો કે એવા બેક્ટેરિયાને આપણે પુનઃ સંયોજિત બેક્ટેરિયા કહીશું. પરંતુ ઘણા બધા એવા બેક્ટેરિયા પણ હશે કે જેની અંદર રીકોમ્બિનેન્ટ ડીએનએ અણુ નહીં ગયો હોય, તો એવાને આપણે શું કહીશું? તો કે ભાઈ બિન પુનઃ સંયોજિત આપણે બેક્ટેરિયા કહીશું. ખ્યાલ આવ્યો? તો પુનઃ સંયોજિત બેક્ટેરિયા અને બિન પુનઃ સંયોજિત બેક્ટેરિયાને પણ આપણે અલગ કરવા પડશે ને. તો એના માટે પણ બીજી અલગ અલગ ટેકનિક આવશે, બરોબર, જે આપણે આગળના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. આ સાથે આપણો વિડીયો સમાપ્ત થાય છે. આપણે મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર, બાય બાય.